સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરના આ સંધાન કાર્યક્રમમાં આપણે આજે ફરીથી બાયસેગના માધ્યમથી શૈક્ષણિક હેતુથી જોડાઈએ છીએ. ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરના સંધાન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટૉપિક છે એકાઉન્ટન્સી સબ્જેક્ટમાંથી એક સરસ મજાનો ટૉપિક આપણે આજે પસંદ કરેલો છે, જેમનું નામ છે વાઉચિંગ. વાઉચિંગ એટલે શું? મિત્રો, જ્યારે કોઈ પણ કંપનીના હિસાબનીશ દ્વારા કે કોઈ પણ પેઢીના હિસાબનીશ દ્વારા અલગ અલગ પ્રકારના નાણાકીય વ્યવહારોના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે જે હિસાબો તૈયાર થાય છે, આ હિસાબો યોગ્ય રીતે તૈયાર થયેલા છે કે નહીં, દરેકે દરેક હિસાબી વ્યવહારની યોગ્ય ખાતાકીય નોંધ અથવા તો જરૂરી ચોપડાઓમાં કે પત્રકોમાં એમની નોંધ હિસાબનીશે એટલે કે એકાઉન્ટન્ટને વ્યવસ્થિત રીતે કરેલી છે કે નહીં, આ બાબતની ઊંડાણપૂર્વકની તપાસ એને આપણે વાઉચિંગ કહેશું. વાઉચિંગ એ તૈયાર કરવામાં આવેલા એકાઉન્ટના દરેકે દરેક પ્રકારના વાઉચર, દરેકે દરેક પ્રકારના પત્રકો કે રજિસ્ટર એમની ઊંડાણપૂર્વકની એક પછી એક ક્રમાનુસાર તપાસ કરે છે, જેથી કરીને કંપનીનો મૂળભૂત હેતુ સાચા અને વ્યાજબી હિસાબો સમાજ સમક્ષ રજૂ કરવાના કે કંપનીના રોકાણકારો સમક્ષ કરવાના આ હેતુ પાર પાડવા માટે વાઉચિંગ અત્યંત આવશ્યક ભૂમિકા ભજવે છે. વાઉચિંગનો મૂળભૂત અર્થ સમજતા પહેલાં આપણે ઓડિટર દ્વારા કરવામાં આવતી જે કામગીરીઓ છે એમના શબ્દનો પરિપ્રેક્ષ્ય સમજીએ. સૌથી પ્રથમ તો ઓડિટર એટલે શું? જે વ્યક્તિ કંપની દ્વારા ઓડિટર તરીકે નિમણૂક પામેલો હોય, પછી એ કાયમી ઓડિટર હોય અથવા તો એમની પુનઃ નિમણૂક કરવામાં આવેલી હોય, એટલે કે 5 વર્ષ માટે જે ઓડિટરની નિમણૂક કરવામાં આવેલી હોય કે 1 વર્ષ માટે ઓડિટરની નિમણૂક કંપનીનું સંચાલક મંડળ કરતું હોય છે. આવા હિસાબોની તપાસ કરવા માટે જે વ્યક્તિની સંચાલક મંડળ દ્વારા નિમણૂક કરવામાં આવે છે એને આપણે ઓડિટર કહીએ છીએ. ઓડિટર પછી જોઈએ તો ઓડિટરનું કામ શું છે? ઓડિટરની મુખ્ય ભૂમિકા એ છે કે જે હિસાબો તૈયાર થયેલા છે એ હિસાબોની ઊંડાણપૂર્વકનું તપાસ કાર્ય ઓડિટર કરે છે, જેને ઓડિટર દ્વારા કરવામાં આવતું ઓડિટ કહેવાય છે. અને આ સમગ્ર પ્રક્રિયા જે હિસાબોની તપાસની પ્રક્રિયા છે, આ સમગ્ર પ્રક્રિયા કે કામગીરીને હિસાબી દ્રષ્ટિકોણથી ઓડિટિંગ કહેવાય છે. એટલે કે જ્યારે શાબ્દિક પરિપ્રેક્ષ્ય આપણે સમજવા જઈએ છીએ ત્યારે ઓડિટર, ઓડિટ અને ઓડિટિંગ આ ત્રણેય શબ્દોનો અર્થ વ્યવસ્થિત ધોરણે સમજવો ખૂબ જ અગત્યનો છે. ઓડિટર એ વ્યક્તિ છે. આ વ્યક્તિ દ્વારા હિસાબોની તપાસનું જે કાર્ય કરવામાં આવે છે એ ઓડિટ છે, અને આ ઓડિટની સમગ્ર નાણાકીય હિસાબી પ્રક્રિયા એ ઓડિટિંગ છે. તો મિત્રો, આ 3 શબ્દોથી આપણે આજે વાઉચિંગના આ સમગ્ર કાર્યનો અર્થ સમજવા જઈ રહ્યા છીએ. વાઉચિંગ એટલે શું? 2 મહાન લેખકોએ વાઉચિંગ અંગેની અલગ અલગ વ્યાખ્યાઓ રજૂ કરેલી છે, જે પૈકી લોરેન્સ ડિક્સીની વ્યાખ્યા આપણે સૌ પ્રથમ જોઈએ છીએ. વાઉચિંગ એટલે હિસાબના ચોપડામાં કરેલ નોંધોને તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવો સાથે સરખાવી. જ્યારે એકાઉન્ટન્ટ કોઈ પણ પ્રકારના હિસાબો લખતા હોય છે ત્યારે એ હિસાબો કોઈકને કોઈક દસ્તાવેજી પુરાવાને આધારે જ લખાતા હોય છે, જેને આપણે એકાઉન્ટની ભાષામાં વાઉચર્સ કહીએ છીએ. તો જુદા જુદા પ્રકારના વાઉચર્સ કે જેના આધારે હિસાબો તૈયાર થાય છે એ દસ્તાવેજી પુરાવો સાથે સરખાવીએ આ કામગીરીને લોરેન્સ ડિક્સી વાઉચિંગ તરીકે ઓળખાવે છે. જ્યારે જોસેફ લેંગસ્ટર વાઉચિંગનો અર્થ કંઈક આ રીતે આપવા માગે છે. વાઉચિંગ એ હિસાબી ચોપડાઓની નોંધોની દસ્તાવેજી પુરાવાઓ અને વાઉચરો સાથેની તપાસ છે. જે હિસાબો પ્રસ્થાપિત થયેલા છે એ પ્રસ્થાપિત થયેલા હિસાબો કોઈકને કોઈક આધારને આધારે પ્રસ્થાપિત થયેલા હશે. તો જે દસ્તાવેજો કે પત્રકો છે, નિવેદનો છે, ઠરાવ છે, કોઈ પણ પ્રકારના બિલ છે, કોઈ પણ પ્રકારના ચલણ છે, રસીદ છે, આ તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓને સાથે રાખી અને હિસાબી નોંધ સરખાવવામાં આવે છે, અને આ સમગ્ર પ્રક્રિયાને આપણે વાઉચિંગ તરીકે ઓળખીએ છીએ. વાઉચિંગનું મહત્ત્વ જોઈએ તો વાઉચિંગની 2 અલગ અલગ દૃષ્ટિકોણથી મહત્ત્વ સમજાવવાનો અત્રે પ્રયત્ન થયેલો છે. વાઉચિંગ એ માનવ શરીરની સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે.
મિત્રો, કરોડરજ્જુનું મહત્ત્વ આપણે સમજીએ છીએ કે શરીરના દરેકે દરેક અંગનું જે કોઈ સંચાલનનું કાર્ય થાય છે એ આપણી સ્પાઇનલ કોડ દ્વારા કરવામાં આવે છે. અને એનાથી પણ વિશેષ જો વાઉચિંગનું મહત્ત્વ આપણે સમજીએ તો કરોડરજ્જુ કરતાં પણ આપણે વાઉચિંગને એક ધંધાકીય એકમનો અથવા તો હિસાબી દ્રષ્ટિકોણનો આત્મા પણ કહી શકીએ. એટલે કે વાઉચિંગ ઇઝ ધ સ્પાઇનલ કોડ ઓફ ઓડિટિંગ, અને એ જ પ્રમાણે વાઉચિંગ ઇઝ નોટ ધ સ્પાઇનલ કોડ બટ ધ સોલ ઓફ ઓડિટિંગ. એટલે કે એ ઓડિટિંગનો આત્મા છે. જેમ આત્મા વગર આપણું શરીર મૃતપાય થઈ શકે છે, એવી જ રીતે ઓડિટિંગમાં વાઉચિંગ વગર ઓડિટિંગનું કોઈ મહત્ત્વ રહેતું નથી, અથવા તો કરવામાં આવેલા હિસાબો જે છે એને કોઈ પ્રમાણપત્ર આપી શકતું નથી. તો વાઉચિંગ એ ઓડિટિંગનો આત્મા છે એમ પણ કહી શકાય. આ ઉપરાંત વાઉચિંગનું મહત્ત્વ આપણે અન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો વાઉચિંગ એ સૌથી વધારે વિશ્વાસપાત્ર તપાસ છે. મિત્રો, એનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે જે કોઈ હિસાબો રજૂ કરેલા છે એ હિસાબની છે એટલે કે એકાઉન્ટન્ટને તૈયાર કરેલા હશે, પણ ક્યારેક માનવ સહજ જાણી જોઈને કરવામાં આવતી ભૂલો અથવા તો ઈરાદાપૂર્વકની ભૂલો જે વાઉચિંગમાં ઉચાપતનું કારણ બને છે. આપણે એવું નથી ઈચ્છતા કે કોઈ પણ કંપનીના હિસાબની આવી પ્રક્રિયા કરતો જ હોય, પણ ક્યારેક સહજતાથી માનવ સહજ ભૂલ પણ હોઈ શકે અને ક્યારેક ઈરાદાપૂર્વક પણ ઉચાપતનો પ્રયત્ન હિસાબનીશ દ્વારા થયેલો હશે. તો વાઉચિંગ એક એવી પ્રક્રિયા છે કે જે હિસાબનીશની જાણતા કે અજાણતા થયેલી ભૂલને વિશ્વાસપાત્ર તપાસ દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે. અને હિસાબનીશની કરેલી ભૂલો જ્યારે સંચાલકો પાસે રજૂ થાય છે ત્યારે સંચાલકને હિસાબી ગોટાળાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે છે. તો વાઉચિંગ એ એવી વિશ્વાસપાત્ર તપાસ છે કે જેમાં તૈયાર કરવામાં આવેલા નાણાકીય હિસાબોની યોગ્ય તપાસ થાય છે અને કંપનીને નાણાકીય હિસાબોનું વાસ્તવિક ચિત્ર સામે જોવા મળે છે. અન્ય એક લાભ અથવા તો મહત્ત્વ જોઈએ તો વાઉચિંગ એ મૂળભૂત પુરાવાઓને આધારે થતી તપાસ છે. એટલે જે પહેલાં જ મેં આપને જણાવ્યું કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો છે, પત્રકો છે, રજિસ્ટર છે, રસીદ છે, કોઈ પણ પ્રકારના બિલ છે, રોકડ મેળ છે, બેંકની પાસબુક છે, આ બધા હિસાબો માટેના પ્રાથમિક પુરાવાઓ અને અગત્યના પુરાવા છે. અને વાઉચિંગ આ બધા જ પુરાવાઓને આધાર તરીકે લઈને જ આગળ વધે છે. તો વાઉચિંગ એ મૂળભૂત પુરાવાઓની તપાસ પણ કરે છે. વાઉચિંગ એવી પ્રક્રિયા છે કે હિસાબોની ભૂલોનું બહુ ગંભીર સ્વરૂપ ધારણ થાય એ પહેલાં જ શરૂઆતથી જ તપાસ થતી હોવાથી પ્રારંભમાં જ આવી ભૂલોને કે છેતરપિંડીને અટકાવી શકે છે. મિત્રો, એક વખત એકાઉન્ટિંગ પ્રોસેસમાં એટલે કે હિસાબી પ્રક્રિયામાં ભૂલો થવાની શરૂઆત થાય અને જો લાંબા ગાળા સુધી આવી ભૂલોને અટકાવવાનો પ્રયત્ન ન કરવામાં આવે તો ભવિષ્યમાં કંપનીને આની બહુ મોટા પ્રમાણમાં નાણાકીય નુકસાની સહન કરવી પડે છે. માત્ર કંપનીને જ નહીં પણ કંપની સાથે સંકળાયેલા પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પક્ષકારને અને સરકારને પણ કંપનીની નાણાકીય ભૂલોનું પરિણામ ભોગવવું પડે છે. તો આ પરિણામમાંથી આપણે તમામ રોકાણકારોને કે સમાજના પક્ષકારોને બચાવવા માટેનો એકમાત્ર વિકલ્પ છે વાઉચિંગ. એટલે કે વાઉચિંગ જો શરૂઆતથી જ કરવામાં આવતું હોય અને શરૂઆતથી જ એકમમાં વાઉચિંગ ફરજિયાત રીતે અમલી બનાવતું હોય તો પ્રારંભમાં જ આપણે આવી ભૂલો અને છેતરપિંડી શોધી શકીએ છીએ અને એને આગળ ગંભીર પરિણામમાં ફેરવતા અટકાવી શકીએ છીએ. વાઉચિંગ કંપનીમાં કરવામાં આવે છે, એકમમાં વાઉચિંગ ફરજિયાત છે, એ જાણતા જ ઓડિટર પોતે આપોઆપ સજાગ બને છે. મિત્રો, વાઉચિંગનો બીજો અર્થ સીધો કે આડકતરો અંકુશ છે. જો ઓડિટર ઉપર કોઈ પણ પ્રકારની વાઉચિંગની પ્રક્રિયા કરવામાં નહીં આવતી હોય તો ઓડિટર નિષ્ફિકર અથવા તો બેફિકર થઈ અને પોતાના હિસાબો મનસ્વી ધોરણે તૈયાર કરશે. પણ જ્યારે ખ્યાલ આવશે કે કંપનીમાં ઓડિટર ઉપરાંત વાઉચિંગની પણ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓડિટર પોતાના દ્વારા તૈયાર કરવામાં આવતા દરેક હિસાબમાં તરત જ સજાગ બનશે અને સજાગ વ્યક્તિ મિત્રો આપોઆપ ભૂલોનું પ્રમાણ પણ ઘટાડશે. તો વાઉચિંગ એ ન માત્ર ભૂલો સુધારે છે પણ ઓડિટરને કે જે હિસાબો તપાસવાની કામગીરી કરે છે એને પણ સજાગ રાખે છે. અને સમગ્ર ઓડિટની સફળતા આપણે કીધું એમ કે વાઉચિંગ એ ઓડિટિંગનો આત્મા છે. તો સમગ્ર ઓડિટની સફળતાનું મૂળભૂત શ્રેય કોઈ જાય છે તો એ માત્ર વાઉચિંગની પ્રક્રિયાને જાય છે. તો એ વિશ્વાસપાત્ર તપાસનું પણ કામ કરે છે, મૂળભૂત પુરાવાઓની તપાસ પણ કરે છે, પ્રારંભમાં જ ભૂલો અને છેતરપિંડીઓ શોધી આગળ વધતા અટકાવે છે, ઓડિટરને સજાગ રાખે છે જેથી કરીને ભવિષ્યમાં ભૂલોનું પુનરાવર્તન ન થાય અને હિસાબો વ્યાજબી ધોરણે તૈયાર થાય. અને આ જ રીતે સમગ્ર ઓડિટરને અને ઓડિટની કામગીરીને એ સફળતા અપાવે છે.
એક વાઉચિંગનું સરસ મજાનું ઉદાહરણ આપણે જોઈએ. વાઉચિંગ એટલે શું? આપણે એવું વિચારીએ કે કોઈ એક કંપનીના માલિકે કે કોઈ એક કંપનીના ખરીદ અધિકારી એટલે કે પરચેસ ડિપાર્ટમેન્ટમાં જેમની પાસે મિલકતનો કે માલસામાન ખરીદવાનો અધિકાર સંચાલકોએ આપેલો છે, એવી કોઈ એક વ્યક્તિ કંપનીના લાભાર્થે એક મશીન ₹10,000ની કિંમતે ખરીદે છે. જ્યારે આ મશીન ખરીદવામાં આવે છે ત્યારે માત્ર મશીનની ઉપયોગિતા અને મશીનની કિંમતને જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. એટલે કે મોટાભાગના લોકોનું કેન્દ્ર સ્થાન જે છે એ માત્ર મશીનની ઉપયોગિતા અને મશીનની કિંમત છે. એટલે કે મશીન કેટલું ઉત્પાદન આપશે, મશીન ક્યાં સુધી ઉત્પાદન આપશે અને કોસ્ટ ઓફ પરચેઝ એટલે કે મશીનની ખરીદ પડતર શું છે, આવી બાબતોને સામાન્ય રીતે વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય છે. પણ વાઉચિંગ એનાથી કંઈક વિશેષ કરે છે. ઉદાહરણ આપણી સમક્ષ છે કે ખરીદવામાં આવેલ મશીનની નોંધ ખરેખર મશીન ખાતે ઉધારી, રોકડ કે બેંક ખાતે જમા થવી જોઈએ, કારણ કે આનાથી એક નવી મિલકત પાકા સરવૈયામાં ઉદ્ભવે છે અને માટે આ મશીન આપણે પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવીએ છીએ. અને સામે મશીનની કિંમત આપણે 10,000 કાં ચેક દ્વારા અથવા તો રોકડ સ્વરૂપે ચૂકવેલી હશે, તો એની બીજી અસર આપણે રોકડ કે બેંક ખાતે જમા બાજુ પણ દર્શાવવી જોઈએ. આ જે કાર્ય કરવામાં આવે છે એ ઓડિટિંગનું એક સામાન્ય કાર્ય છે અથવા તો હિસાબની એક સામાન્ય નોંધ છે કે કરવામાં આવેલી ખરીદીની નોંધ મિલકત ખાતે ઉધાર બતાવી અને મિલકત પાકા સરવૈયામાં દર્શાવી અને રોકડ કે બેંક ખાતે આ જમા કરવી. હવે આ જ ઉદાહરણના અન્ય પાસાઓ પણ તપાસીએ કે મશીન સંદર્ભે વાઉચિંગ જ્યારે કરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે. વાઉચિંગ કરતી વખતે મશીનની ખરીદીના જે વ્યવહારો છે એ આટલી રીતે આપણે તપાસી શકીએ. સૌપ્રથમ, જે મશીન ખરીદવામાં આવેલું છે આ મશીન ખરીદવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે સંચાલક મંડળે સર્વાનુમતે બહુમતીથી આ ખરીદીના નિર્ણયને મંજૂરી આપેલી છે કે કેમ તે તપાસો. ક્યારેક એવું બનશે કે ખરીદ અધિકારી એટલે કે જે પરચેસ ડિપાર્ટમેન્ટમાં કામ સંભાળે છે એ વ્યક્તિ કે અધિકારીએ કોઈ મનસ્વી ધોરણે નિર્ણય લઈ અને મશીન પોતાના અંગત હિત માટે પણ ખરીદેલું હોય અને સંચાલક મંડળને પૂર્વ મંજૂરીની ખ્યાલ જ ન હોય, તો આ ઉપરવટ જઈ કરવામાં આવેલી ખરીદી કહેવાય. અને પછી એક વખત મશીન ધંધામાં એસ્ટાબ્લિશ થઈ ગયા પછી કે ઉપયોગમાં લીધા પછી આ મશીન પરત કરી શકાતું નથી. તો સૌપ્રથમ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સંચાલક મંડળે ખરીદ અધિકારીને મશીન ખરીદવાની મંજૂરી આપેલી છે કે નહીં. ત્યારબાદ કંપનીની સંચાલક મંડળની સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે નહીં એની પણ તપાસ કરવી જોઈએ. સામાન્ય રીતે બહુમતીથી આવો ઠરાવ પસાર થવો જોઈએ, જેને આપણે ખાસ ઠરાવ કહીએ છીએ. ખાસ ઠરાવ એટલે કે લગભગ 3/4 બહુમતીથી આ પ્રકારનો ઠરાવ પસાર થવો જોઈએ. માની લઈએ કે કંપનીમાં 3 સંચાલકો છે અને જાહેર કંપનીમાં મિત્રો આપણે જાણો છો એમ ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જરૂરી છે. આ 3 સંચાલકોમાંથી જો 2 સંચાલકોએ મશીનની ખરીદી માટે પોતાની પૂર્વ મંજૂરી આપેલી હોય તો એને આપણે વિશિષ્ટ બહુમતીથી પસાર થયેલો ઠરાવ કહેશું. તો ઠરાવ પણ પસાર થયેલો છે કે નહીં એ પણ તપાસવામાં આવશે. જ્યારે કોઈ મિલકત ધંધામાં આવે છે ત્યારે મિલકત વેચનાર ઘણા બધા વેપારીઓ હશે, તો કયા વેપારી પાસેથી આ મશીન ખરીદવું એના માટે તમામ વેપારીઓ પાસેથી અલગ અલગ ટેન્ડર મંગાવવામાં આવે છે અને ટેન્ડર જ્યારે એકત્રિત થાય ત્યારે તમામ ટેન્ડરની આપણે સરખામણી કરેલી છે કે નહીં એ પણ તપાસવું પડે. કોઈ પણ મશીનની ખરીદી કરતાં પહેલાં મંગાવવામાં આવેલા તમામ ટેન્ડરમાંથી સૌથી નીચા ભાવનું જે ટેન્ડર હોય અને જેની મશીનની ગેરંટી, વોરંટી અને એની ક્વોલિટી સારી હોય એવું જ મશીન ખરીદવાનો નિર્ણય લેવાયેલો છે કે નહીં એ પણ વાઉચિંગ આપણને તપાસ કરીને જણાવે છે. મશીન ખરીદતા પહેલાં મશીન વેચનાર કંપની સાથે અથવા તો જે વ્યક્તિને કે પાર્ટીને આપણે ઓર્ડર આપેલો છે એની સાથે ટેન્ડર સંદર્ભમાં અને ખરીદીના સંદર્ભમાં જરૂરી પત્ર વ્યવહાર થયેલો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ. જે કિંમતે મશીન મંગાવવામાં આવ્યું હોય એ જ કિંમત અને એ જ પ્રકારનું મશીન આવ્યું છે કે નહીં એ પણ તપાસવું જોઈએ. મિત્રો, ક્યારેક એવું બને છે કે જ્યારે મશીન મંગાવવામાં આવ્યું હોય ત્યારે ઉત્સાહપૂર્વક આપણે મશીન મંગાવવાનો નિર્ણય લઈ લઈએ છીએ, પણ જ્યારે ખરેખર મશીનની જાત તપાસ કરવામાં આવે ત્યારે ઉચાપતના અનેક કેસો આપણી સામે આવતા હોય છે. ઘણીવાર જૂનું મશીન નવી કિંમતે દર્શાવવામાં આવતું હોય છે. જે મશીનની ગુણવત્તા અને જે મશીનના ક્રાઇટેરિયા પ્રમાણેનું મશીન ખરીદવાનું એના કરતાં કોઈક અલગ જ મશીન આપણે લીધેલું હશે.
જે કિંમતે આપણે ખરીદી કરવામાં આવેલી હોય, જે કિંમતે આપણે ટેન્ડર સિલેક્ટ કરેલું હોય એના કરતાં કોઈ અન્ય કિંમતે મશીન ખરીદાયેલું હોય, અને આ તમામ બાબતો હિસાબી દ્રષ્ટિકોણથી મશીનની ખરીદીના ઉચાપતના વ્યવહારો કહેવાશે. તો મશીનની ખરીદી કરતી વખતે એની કિંમત પણ ખાસ ધ્યાનથી જોશું, અને જે મશીનનો પ્રકાર છે એને પણ આપણે એટલું જ મહત્ત્વ આપશું. મશીન દર્શાવેલી કંપની પાસેથી જ ખરીદવામાં આવ્યું છે કે નહીં તે પણ જોશું. જે કંપનીનું ટેન્ડર સંચાલક મંડળે સિલેક્ટ કરેલું હશે એ કંપનીને જ આપણે ખરીદનો ઓર્ડર આપશું, અને એ કંપની પાસેથી જ માલ ખરીદવાનો કે મશીન ખરીદવાનો આપણે આગ્રહ રાખશું. મશીન એ સ્થિર મિલકત છે, અને મશીન જ્યારે કંપનીમાં લાંબા સમયગાળા સુધી ઉત્પાદન પ્રક્રિયામાં આપણે ઉપયોગમાં લેવાનું છે ત્યારે આ મશીન કેટલા વર્ષ સુધી ગેરંટી અને વોરંટી પ્રમાણે કંપનીને ઉત્પાદન આપી શકશે એ માટે મશીનના નિષ્ણાંત વ્યક્તિ, જેને આપણે ટેકનિકલ એન્જિનિયર્સ કહીએ છીએ, આવા એન્જિનિયરની પણ કંપની નિમણૂક કરતી હોય છે, જેનું મુખ્ય કામ ખરીદવામાં આવેલ મશીનની યોગ્યતા તપાસવાનું છે. અને તો એન્જિનિયર આવા ખરીદાયેલા મશીનનું પ્રમાણપત્ર આપે છે. તો એન્જિનિયર પાસેથી આ મિલકત ખરીદીનું કે મશીન ખરીદીનું પ્રમાણપત્ર મેળવેલું છે કે કેમ એ પણ આપણે તપાસશું. જો રકમની ચૂકવણી ચેકથી કરવામાં આવેલી હોય તો ચેકબુકની કાઉન્ટર ફોઇલ તપાસવી, તેમજ તે પાર્ટીને પેમેન્ટ કરી હોય તો તેની રસીદ પણ તપાસવી. એટલે કે ચૂકવણીનો કયો વિકલ્પ પસંદ કરેલો છે એ જોશું. જો રોકડેથી મશીન ખરીદવામાં આવેલું હોય તો રોકડ મેળમાં આપણે એની જાવક બાજુ અસર આપવી પડે, અને જો પેમેન્ટ એમને ચેકથી કરવામાં આવેલું હોય, એટલે કે બાય બેંક આપણે પેમેન્ટ કરેલું હોય, તો ચેકબુકનું અડધ્યું જે છે એ કાપલીમાં પણ આપણે એમની નોંધ કરેલી છે કે નહીં તપાસવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં પેમેન્ટ ડિલે થયેલું છે કે અન્ય કોઈ ફરિયાદો પેમેન્ટ બાબતે વેપારી તરફથી ન આવે. અને અંતમાં મશીન ખાતે રકમ ઉધારી તેટલી જ રકમ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવી છે કે નહીં તે જણાવવું. તો વાઉચિંગનું આ એક માત્ર ઉદાહરણ થયું. મિત્રો, એક માત્ર 10,000 રૂપિયાનું મશીન ખરીદવાથી ધંધામાં ઉત્પાદન કાર્ય તો શરૂ થઈ જાય છે, પણ આ મશીન સંદર્ભે હિસાબોની જે કોઈ યોગ્યતા તપાસવાની વાત છે એના માટે વાઉચિંગ આપણે